બે માં બે ઘર છે ને કરે ડબલ વાત આગળ તો પૂછેલું હતું વાયદો કરેલો હતો એના બાપાએ વાયદો કર્યો હતો જબોની આલી હતી કે કર્યું તો તમારી એ જ કર્યું પછી એ ના બેઠો એટલે તોડી નાખ્યું જા દાદુ બોલતી નહીં 13 મહિના 11 દાડા બને દાડો ચડે એટલે બારને એક માતા છે વળ પાડ્યું અને 13 મહિના 11 દાડા બને દીકરો નાલો મારું નોંધ આપડી એટલે આશીર્વાદ બે અગરબત્તી કરજો ચલો ને વરે પીધી મારી હેલવાનો મોણા આવ્યો પીવે પીવે તો શું પીવે અવાજ નહીં પડે શંકર લાલ બખાડાની બોલ છે કોમનો ગેલો ના કેટલા વર્ષ થયા લગ્ન કર્યા 17 વર્ષ થયા 17 વર્ષ થયા અને દુનિયા પર ગહુભાઈ માતા ધોતી છું 14 મહિના ને કોઈ દાડા બને દીકરો નાલું મારું નોમ ઝાપડી ને આ છે બે અગરબત્તી કરી બોલ સોરી પર પોસમો છોકરો નાલું મારું નોમ ઝાપડી લે જા જગત ફરીદા હા 13 મહિના 16 દાડા બના અને મારું ભોખેલું મારું બોલેલું કોઈ દાડું ભય પડશે બોલ કેટલા વર્ષે લગ્ન કરે સોળી થી તારીને 18 વર્ષની ભાઈ કેવો કોણ શનેશ્વરા શનેડો રાખ્યું હોત તો સારું મારી જહોભાઈ ના રોમ કે પત્રવાળી ઘર સાથે નહીં લે તો લાકડાના બે ટેકા ચમ પડાયા આડું પાટિયું છે પાટ અને લાકડાના એક જગ્યાએ 2 ટેકા માર્યા છે બાજુમાં ઢાળ ઉતાર્યો કને 2 ટેકા માર્યા એ તારું છે મારી જહોભાઈ નો રોમ કે છે અને બરોબર 11 મહિના 16 દાડા બના અને તારે ઘેર જો સોળી ઉપર છોકરો ના લૂચ મારું નામ જરૂર લે આશીર્વાદ ભાઈ એ તો બરોબર છે પણ એમાં તે આવવાનું ના કોણ પાડતું હે નંબર ના કોણ પાડતું હતું મારી જહોભાઈ નો રોમ કે છે વેળાએ હું શેર ભવાની આપડી બોલતી છું લે જા 13 મહિના 12 દાડા બના અને તારા કે દીકરો નાલું મારું નામ જરૂર લે સોનોગ્રાફી રિપોર્ટ કે ચેક નો કરાવ હા શરૂ જો એ અગરબત્તી કરજો હાથ તેજો મળી બોલ ભાઈ ક્યાં કોમ બોલી રે ભાઈ બગાડ ભાઈ
મહિના પહેલા નવંબરની 24 તારીખે તો માતાજીને પ્રાર્થના કરી કે જો આ 25,000 રૂપિયા એને કોર્ટમાં ના ભરવાના થાય તો મેં માતાજીને પગે મૂકી બરાબર એ પછીનો પૈસા ભરવાનું ના થયું સમાધાન ના થયું હવે એ ઊભો થયો કે તમારે છૂટાછેડા લેવાય છે 5 લાખ જતા છૂટાછેડા નહીં હાલવા નહીં થાય અને ઝાપડી ઉપર મારી જહુ પર ટેક રાખજે અને દિવાળીના પહેલા તારો ફેસલો ન કરી નાખો તો મારું નામ ઝાપડી રેડી ટેક રાખજે બોલ ભાડાના મકાનમાં રહીને ખાલી કરવાનું વેળા વળશે 2 અગરબત્તી કે ટેક રાખજો કમાય અને પૂરું થાય આશીર્વાદ બંધ કરો ચાળા કેટલા વાર થયા લગન કે વિશ્વ જા પટેલ 20 વર્ષ થયા છે લગન કર્યા અને જગતમાં જેવું બોલતો છું વેળામાં છે ને ભવાની ઝાપડી બોલતી છું હા 13 મહિના 25 દાડા બને અને 13 મહિના 25 દાડા થતા થતા તારા ઘર દીકરો ના આલું મારું નામ જહુ ભાઈ ને લે આશીર્વાદ બોલ બોલ કેટલી ઉંમર છે 50 આગળ વસ્તાર છે કોઈ હજુ સુધી દાડો ચડ્યો જ નહીં સેવા ભાખરી સભાવાળું મારા જહોભાઈ ના રોમ કે છે દીકરો આલું પણ સોનોગ્રાફી ચેક નો કરાવતો ઠીક છે નકા 18 નો થા પછી પેટમાં ગોઠે બતાવશું બસ મને કહેતો ચેક કરવા જેવું અંજા દાદુ બોલતી નહીં તો કદાચ 52 વર્ષે દાખલો ને બેહાડું મારું નામ ઝાપડી ભાઈ અને 14 મહિના 14 દાડા બને અને 52 વર્ષે તને છોકરો આલું તો એમ મને એક મોબાઈલ ની જહુ બોલી આલ્યો લે ભાઈ ચેવ ગમે ચક્કા કોટડા ચક્કો કોટડા આ ચક્કાને જ મારી નાખો ચેવ ગમે કે ચક્કાના એવું 4 દીકરીઓ છે ને 5 છોકરો આલો ભાઈ પણ પટેલ વિશ્વાસ રાખે રિપોર્ટ કે ચેક નો કરાવશે જેમ કે મારી હેલ્થ છે મારા લેલામાં શંકા કરો તો વ્યામ થઈ જાય ભાઈ દુનિયા ફરી જા અને 13 મહિના 13 દાડા થાય અને પટેલ 4 છોરીઓ ઉપર 5મો છોકરો ના આલું મારું નામ ઝાપડી તો આગાજીએ બહેન મારું ઘર હું ન કોમું છે આશીર્વાદ પ્રોટીન નથી રહેતું જાતથી પ્રોટીન ની કમી નહીં થાય અને જાદુ બોલતી નહીં 13 દાડા બને શરીરમાં કમ્પ્લીટ થઈ જાય તો મને જગતમાં ઝાપડી બોલે હરી 2 અગરબત્તી કરી ચાલો આશીર્વાદ બોલ ભાઈ મારી ગહોભાઈ ના રોમ કે સર શેન ભવાની આપણી બોલતી છે કે બોલું પૂરું ના પાડો મારું નામ દેવું રાપર રાપર ને જાટાવાળા કેટલી છોડ્યું છે 5 છોડ્યું છે 6 છોકરો હાલ ભાઈ પોચ છોડ્યું છે 6 છોકરો હાલ અને બરોબર હું મોરાલની જાહલ બોલતી છું અને જગતમાં જેવું બોલતો છું 13 મહિના 20 દાડા થાય અને તારા ઘર દીકરો ના આલું મારું નામ દેવું પોસ ઉપર 6 છોકરો આવે ને તેમ મને જગતમાં બતાવ્યું ભાઈ લે આશીર્વાદ
ચેક નો કરાવતો ભાઈ. જાજુ બોલતીની હૃદયની તકલીફ છે અને હૃદયની અંદર હાથ પોળું થાય છે, એનો વખો છે ને એની ગોળીઓ ચાલુ છે. રોજની બે ગોળીઓ લેતો તો મને જગતમાં ઝાપડી ગોળી ભાઈ. બરોબર હું પાટણના હોસ્પિટલમાં બરોબર પાલનપુરના દવાખાને બોલી હે અને બરોબર જાજુ બોલતી ના હે જગતમાં હું જહુભાઈ બોલતી છું. દુનિયાના રિપોર્ટ કરી આલું, જગતની તકલીફ મટાડી આલું. બે છોડ્યું છે ને ત્રીજો છોકરો આલું, દીકરીઓ બે છે અને ત્રીજો છોકરો આલું. તો મને જગતમાં હું જહુભાઈ બોલીને મેં બનાવ્યું છે. જા જાજુ બોલતી ના હે 11 મહિના 14 દાડા બના અને તારા ઘર બે છોડીઓ પર ત્રીજો છોકરો આવે તો મને જગતમાં ઝાપડી બોલું લે અને દુનિયાની તકલીફ છે ન મટાડી જો મારું નામ જહુભાઈ નહીં લે મોય આશીર્વાદ. કેટલા કિલોમીટર છે શિવપો? અરવલ્લી ડિસ્ટ્રિક્ટ ભિલોડા નાતે આર્મી થી રિટાયર્ડ છે બોય. દાદુ બોલતી નહીં પણ તારી જગ્યામાં જે જગ્યામાં તારું મકાન બનાવ્યું છે ભાઈ જૂનું મકાન એ જગ્યા બીજાની છે અને એ જગ્યામાં જ ફળ છે. તારા બે ભાઈ કમોતે મરી જાય ભાઈ, કમોતે મર્યા, એક બીમારીથી મર્યો ને એક અકાળે મર્યો. તો મંજિક જગતમાં આપણી બોલું એ જગ્યાની અંદર વાણવટી શિકોતર હા મશાની મેલડી છે ગોરા અને જોગીના જમાતના બાવાના લેખના જેરા શું કહું છું. દાદુ બોલતી ના હે પણ જમાતના જેરા છે અને ઈ જેવા કળતરવા અત્યારની આજકાલની વાતની 140 વર્ષની વાત પડી છે. ત્રીજી પેઢી ડોહા વખતની વાત પડી અને બરોબર અહીંયાથી ગથી બહાર નાખો એટલે કૂવો આવે. કૂવો ભાઈ આખી જગ્યા ધંધિયા વખતની લીધેલી. ભાઈ અને તું એનો ગુજરાતનો નહીં, તું હિન્દી ભાષી છે ભલે ગુજરાતી બોલતો ઠીક છે. હરિયાણાના જોડે ઈશાર કર ભાઈ પણ તારી પેઢી હું આઈ બસી એટલે ગુજરાતી છે. પણ એ ભૂમિના દેવ છે એક જ મેલડી શિકોતરનો દેવો ભજે માનવતી શિકોતર અને મેલડી મસાણી મેલડી બાર કરે પાણીયારે કરે બાદ ભેટ બનાવેલી છે લાલી કોરી એના ઉપર કરે તો ચાલે છે. એ કુવાની તન નિશાની આલી છે. હાલ તું જો રે અહીંયા દીવો ભાઈ હા મજા થઈ જાય. આ બોઈ એ હાલ તો દીવો પછી તાર મજા થઈ જાય ને એટલે માતા કે તાર કરું 4 મહિને મને પાછું પૂછશે નવા કહેવાય નથી જ્યાં રહે અહીંયા કરી ખાલી અને 2 અગરબત્તી મોરલ વાળી નીકળતી અને તારું કોમ તાર એ કોમ પાર પડે એટલે માતા કે તાર કરવું બસ. અવાજ નહીં ભાઈ ખૂણામાં છે કોમ કને રહેશે બરાબર. સભાવાળું દાદુ બોલતી ને આઈ લે જગતમાં હું અઢી શબ્દની માતા છું બોલ હું વખો તો એકલી શું કરવાના છોકરા પાસે જતી રહે
કમ વગાડ ભાઈ કે ભાઈ તાર દેવ તો ખરા અહીં જગતમાં દેવ પોસે માતાઓનો વખો નહીં તારામાં વખો છે અને તારામાં ફોલ્ટ છે એ ફોલ્ટ ના લીધે તારા છોકરા તને બોલાવતા નહીં જગતમાં રહું ગયું ફરી શબમ બોલતી નહીં મોદી શબ્દની જ આપણી છું પણ તું મને પૂછવાય છે તને ઉત્તર ભાઈ દાદુ બોલતી નહીં પણ તારા છોકરાને વેલિંગ તો બહાર રહેવા જેલી છે બોલ કોના હારે રહેવા જેલી તણી એક કે બે તણી તારી જગતમાં રહુભાઈ શું લ્યા દુનિયામાં હરી શબ્દની દાપડી બોલતી શું એક વેલિંગ બીજું કહ્યું એ મોટા દ્વાર પડી સમય મારું નામ રહુભાઈ છે દુનિયામાં છેતરાવું ના તે તો ખાલી મને એટલું જ કીધું હતું મને છોકરા બોલાવતા નહીં મેં આખો તને પ્રશ્ન કીધો કાર્યવાદ ભાઈ આગળનો ધણી મરી ગયો કાલનો ધણી મરી ગયો કયો ધણી મર્યો પહેલા નંબર વાળો બીજા નંબર વાળો બે મરી ગયા હવે હોળી વર્ષમાં હોપારી આપણે વધી પડ્યા હવે હારું જાવું તો જાવું તો હે રસ્તો તો ત્રીજો ઓપ્શન ઉભો છે ભાઈ ઈ પિલોડા છે હાલતો ચોખ્ખું શું હે બે તો મર્યા ત્રીજો જીવ તો પિલોડા છે બોલ જગતમાં મારું નામ રહુભાઈ છે ચોખ્ખું શું શું કરીશું બચાવે એને બચાવે જે ખાડા પડ્યું હોય તેન ખાડા પડ્યો હોય તો એટલી ડોયડે ચોથી લાવે પણ છોકરા બોલાવે ચોથી માં એક ઘર કર્યું તો છોકરાએ કર્યું લેટ કો ચલો ગાવાની એક મર્યો બીજું કર્યું તો પેલા કે લેટ કો આ પોતાનું કરે એટલે થોડા બોલાવે સમાજમાં એની આબરૂ છે ઇજ્જત છે મોણાની ઇજ્જત નોમની તો વસ્તુ હોય ને અને તું કે એકલી રહેશે હું તો અહીં બેઠી ફિલોડા ઓટો મારી જાય ભાઈ કેમ કે એક રસ્તો સીધો ઈડર થી ફિલોડા થાય અને બીજો રસ્તો સીધો મોકળી તેમ થઈને ફિલોડા આવે આગળ નીકળો એટલે વળોકમાં સીએનજી આવે હમણાં થોડાક આવો એટલે આખું શાક માર્કેટ આવે ઠીક હે ડાબા ભાગના રસ્તે ઓટો જમણી બાજુથી પેલું ડાબા ભાગે પછી જમણી બાજુ બે સોસાયટી આવે 4 મકાન છોડી મેલો એટલે 5મા નંબરનું ઘર તારું છે ચોખ્ખું છું બે સીડીથી તારા ઘરમાં વળવું અને ઘરમાં વળતી પહેલી નજર કરું હનુમાનજીનો ફોટો તારા ઘરમાં મારેલો હોય ભાઈ અને જૂનો એક મરેલા મોણાનો ફોટો મારેલો હોય હું એક બીબલું પડ્યું હોય મોટું ટેડી બિયર લાલ કલરનું ચીકણી કલરની કથાઈ કલરની ખુરશી પડી છે બે એમાં એક તૂટેલી છે એક હાજી છે શું કહું કોમડી બાજુ તારો જેથી પલંગ પડ્યો છે એમાં એક પોતડાની બે પાથરેલા હોય એમાં એક ક્રીમ કલરનું માથે ઓસાડ નાખ્યું હોય ભાઈ જાદુ બોલતી નહીં જમણી બાજુ નજર કરું દરવાજાના પાછળની ભાગની અંદર બે પર્સ લખે જે તું રેગ્યુલર યુઝ કરે છે ને એક કોકડાડું વાપરે છે એમાં એકની ચેન હાજી હોય ને એકની ચેન તૂટેલી હોય તો મોજી એક જગતમાં મોજી છબતી સાપડી થોડું છું હે એથી ઘરમાં એન્ટર છું એટલે એક તારા રીસો છે કોક્ષા ભરાવાનો એ 3 કોક્ષા હાલની તારીખમાં પડ્યા ભાઈ એમાં 2 હાથ અને એક તૂટેલો હે અદેવા એન્ટર કરું એટલે એક કપેટ પડ્યો
એનું ઉપરનું હેન્ડલ તૂટેલું નેસેલું હાથું છે, એક દરવાજો હેન્ડલ તૂટેલું છે, એક પકડીએ તો જ ખુલે, અને એની બે ચાવીઓ ભાઈ, એક ચાવી આ બાજુનું મશીનું પડ્યું છે એને કવરમાં અંતાડવાની, અને બીજી ચાવી આ બાજુ ખૂણાની ને ડબ્બો પડ્યો છે ડબ્બામાં નાખવાની. બોય ખરું સર? હે અને જે ધણી સર એને બાયડી સર, એને બે છોકરા છે, અને તું એની ઘરવાળી છે સર. મરી હવે તારે સદબુદ્ધિ લાવવાની જરૂર છે. દેવગતિ કોઈ નથી નહીં. પૂછડાની ઘોડ છે, ડોગીનું પૂછડું વોકું વોકું, ડુંગળી પહેરે સીધું વોકું, સ્વભાવવાળો. ખાલી જેટલી વાત હતી છોકરા બોલાવતા નહીં એટલી, આખી કથા કરી પછી માતા